ટોયોટા ફેમિલી કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં હશો. વાગી ગયા છે અત્યારે 5:30 અને વિડીયો આપણે અત્યારે કન્ટિન્યુ કર્યો કે આપણે કાલે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. ચાર્જિંગ નહોતું, ગામમાં જઈને આપણે ચાર્જિંગ કરી લાવ્યા છે. બાકી તો સાંજના વાગી ગયા છે 5:30. અત્યારે પણ વાયડો ને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો થોડા થોડા છાંટા છે, બહુ નથી. મેડા ઉતારવા ગયા હતા ને મોટરસાયકલમાં ભાગીને થાકી ગયા અને ભૂત જેવા થઈ ગયા. હજી આપણે જો હજી નાતું નથી, ત્યાંથી દેવડા એમાં આવ્યા છે. એડા ઉતારવા ગયા હતા અને એમ લાગ્યું કે હવે ના આવે એટલે આપણે જતા રહ્યા હતા. અહીંયા આવીને જોયા જો પતરા પણ ઉડી ગયા છે અહીંયાનું, અને આ પણ નીચે પડી ગયું છે. અહીંયા હતું એ પણ નીચે પડી ગયું છે. બાકી તો આપણું ટ્રેક્ટર પલરે છે. હવે અહીંયા આપણે ચાદરું બાંધવાનું છે. લાઈટ નથી આપણે સવારની, આપણે મોબાઈલ નથી મૂકવાનો. બાકી તો સાંજે આપણે મૂકી દેતા તો ચાર્જિંગ થઈ જતું. આપણે ગામમાં મૂકી રહ્યા હતા. સામે ટ્રેક્ટર દેખાય છે, એને આપણે ઠાકી આવવાનું છે. તો જઈએ. તો આપણે જઈ આવીએ છીએ. પેલું લેતા જો ને પ્લાસ્ટિક રેહે ઉડી જશે. પેલું પર ચલા ખપડીને ઉપર નાખી દો અને પપ્પા મેલ હે હો જઈ. છાટા ચાલુ થઈ ગયા. હા જઈ વધારે છાટા આવે છે. જો અંધારું થઈ ગયું આ માલવણ બાજુ. તો અને મેલ હે તમારો પપ્પો જપો ને તમુન અમને પપ્પો હાલ હે ને તમુન ખબર પડે. સચ્ચી દોડી ના છે. જો વરસાદ પણ આવે છે. ફાઇનલી આપણે આવી ગયા છે ઠાકીને. ત્યારે તો ઠાકી દીધું હે. ગામમાં આપણે ટ્રેક્ટર લઈ જવાનું હતું, પણ કેમ કે આપણે અહીંથી બહાર ઈડા કાઢવાના હતા એટલે નથી લઈ ગયા. આમ તો કાઢી દીધા, પણ કેમ કે અહીંયા બીજા ઈડા છે, અહીંયા આપણે કાઢવાના હતા એટલે. તો કઈ નહીં, અત્યારે પવન બહુ છે એટલે આપણે અંદર બેસી રહીએ થોડી વાર. તો ફેમિલી અત્યારે હે ને વાગી ગયા છે કેટલા વાગ્યા? 7:12 થઈ ગઈ છે, પણ હજી વરસાદ પવન થોડો આવે છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ એટલે માપનો છે, વધારે નથી. અને અત્યારે આપણે લાઈટ પણ નથી એટલે અત્યારે જમવાનું બને છે ઓયડીની અંદર. ચૂલો વીણી લાયા છે બહારથી અને અત્યારે બનાવે છે પૌવા. કેમ કે આપણે ગામમાંથી લઈ આવ્યા હતા. વરસાદને વાયડો છે એટલે જમવાનું આપણે રોટલા બોટલાનું થાય નહીં સારું, એટલે આપણે પૌવા લઈ આવ્યા હતા. અને બહાર થાય છે વરસાદ ને વીજળી થોડી થાય છે. બાકી તો વરસાદ કેવો છે કેવો નહીં હું તમને બતાવું. બાકી અંદર છે આપણે ઓયડીને જો આ બધું પલારી દીધું છે. આ રીતનું બધું દેખાય. હવે આપણી ધનોની અંદર મૂકી દીધી છે. બાકી તો જો હવે આપણે પૌવા તો થઈ જાય. અને નાવાનું બીજું ફેમિલી કે નાવાનું આપણે નથી થઈ ગયું, કેમ કે ઠંડી બહુ લાગે છે એટલે લાઈટ નથી. આપણે આજે લાઈટ નથી. કાલે આપણે મોટર ચાલુ કરવાની હતી પણ કરી નથી ચાલુ. આપણને ખબર નહીં હોય ને કે આવી રીતે એટલે અત્યારે
વરસાદ ચાલુ છે ને પવન થોડો થોડો છે એટલે આપણે હવે અંદર કૂવાનું કરવાનું છે. બાકી તો અત્યારે પૌવા બની જાય એટલે આપણે જમી લેવાનું છે. બાકી સવારે આપણે કુંડીમાં પાણી છે ગરમ કરીને આપણે સવારે નાવું પડશે. બીજું કામ સવારે થાય ને એટલે હે તો આપણે પૌવા રેડી થઈ ગયા છે. આ રીતના બનાયા પૌવા. તો કઈ નહીં ફેમિલી આપણે બની જાય એટલે જમવાનું છે. બાકી તો આજનો વિડીયો અહીંયા સુધી, કેમ કે સમય બહુ થઈ ગયો છે એટલે તો વિડીયો તમને સારો લાગે તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન કરી લેના તાકી નવો વિડીયો ના આપી લે તાત્કાલ તમને નોટિફિકેશન મળી જશે. અને વરસાદ તમે ક્યાં ક્યાં જગ્યાએ રહ્યો છો અને વરસાદ કેવો છે જરીક કમેન્ટમાં કહી દેજો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.